નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। રાજ્યમાં ઠંડી વચ્ચે માવઠાની આગાહી। આગળ વાત કરીએ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી દો અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી નાખજો। રાજ્યમાં ઠંડી વચ્ચે માવઠાની આગાહી અંબાલાલ પટેલે કરી છે। ડિસેમ્બરના બીજા સપ્તાહમાં હલચલ જોવા મળશે અને બંગાળની ઉપરવાસ ફરી હલચલ જોવા મળશે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠું થઈ શકે છે। 8 થી 18 ડિસેમ્બર વચ્ચે કેટલાક ભાગોમાં માવઠું થશે તેવું અનુમાન અંબાલાલ પટેલનું છે। 20 થી 21 ડિસેમ્બર પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થઈ શકે છે અને 27 થી 28 ડિસેમ્બર સુધીમાં ઠંડીનો ચમકારો વધે તેવી શક્યતા રહેલી છે। જાન્યુઆરીની શરૂઆતમાં પશ્ચિમ વિક્ષેપ આવશે અને 6 જાન્યુઆરી સુધીમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। અંબાલાલ પટેલના વધુમાં વધુ કહેવું છે કે સૂર્ય દક્ષિણ વર્તી જશે અને પશ્ચિમ વિક્ષેપ આવતા રાજ્યમાં ઠંડી વધશે અને